અમદાવાદના ચંડોળા તળાવમાં બીજા તબક્કાના ડિમોલિશનની કામગીરી શરૂ કરવામાં આવી છે। બીજા તબક્કામાં 2.5 લાખ ચોરસ મીટર જમીન પર થયેલા દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે। એએમસીની ટીમ 3 શિફ્ટમાં કામગીરી કરીને આ અભિયાન પાર પાડશે। આ દબાણ દૂર કરવાની કામગીરી લગભગ 3 થી 4 દિવસ સુધી ચાલશે। અન્ય કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે 3000 પોલીસ અને 25 એસઆરપી કંપની તૈનાત કરવામાં આવી છે। સાથે જ અનેક કાચા પાકા મકાનો પર પણ તંત્ર દ્વારા બુલડોઝર ફેરવવામાં આવી રહ્યું છે। ચંડોળા તલાવ में फेज 2 ના ડિમોલિશનની કાર્યવાહી ચાલી રહી છે। આપણી પાસે પૂરતા ફોર્સ છે અને કોઈ એવો ઇશ્યુ અત્યારે આવ્યા નથી કે કોઈ અહીંયા બંને જ કોમ્યુનિટીના લોકો રહે છે। એવું નથી કે એક જ કોમ્યુનિટીના રહે છે, ખાસા બીજા બંનેના છે અને એ લોકો પોતે જ આપણને સામાન લઈ જઈ રહ્યા છે અને સહકાર પણ આપી રહ્યા છે। એટલે અપેક્ષા છે કે આજે મોટા ભાગે डेमोलिशन पूरा થઈ જશે। આવતીકાલે 2-3 દિવસમાં પૂરું થઈ જશે। इस बार इस डिमोलिशन ड्राइव में 2.5 लाख स्क्वायर मीटर का जो एरिया है उसे कवर किया जा रहा है। 8000 से भी अधिक ढांचों को आप देख सकते हैं। बहुत बड़ा इलाका है यहाँ पर चंदोला तालाब का, जहाँ पर इस डिमोलिशन ड्राइव को किया जा रहा है और 8000 ढांचे तकरीबन इसमें इन अतिक्रमण हटाया जाएगा। इलाके में कई ऐसे मामले दर्ज किए गए हैं, ड्रग्स के कई मामले दर्ज किए गए हैं, देह व्यापार से लेकर ह्यूमन ट्रैफिकिंग के कई मामले यहाँ पर दर्ज किए गए हैं। तो ये न केवल एक डिमोलिशन ड्राइव है यहाँ पर जो गुजरात सरकार चला रही है, बल्कि उसके साथ ही बहुत बड़ा बुलडोजर की कार्रवाई है जो क्रिमिनल नेक्सस पे और क्राइम के इस पूरे मॉड्यूल पर गुजरात सरकार चला रही है। कैमरा पर्सन लक्ष्मण के साथ मेघना देव, डीडी न्यूज़, अहमदाबाद, गुजरात।